તો અમદાવાદમાં ભડકાઉ ભાષણને મુદ્દે મૌલાના મુફ્તી સલમાનની ધરપકડના કેસમાં મૌલાના મુફ્તી અઝહરીને એટીએસે મુખ્યાલય લાવવામાં આવ્યો છે। અહીં જૂનાગઢ પોલીસ એટીએસથી આરોપીનો કબજો લઈને જૂનાગઢ રવાના થશે। અહીં એટીએસની ટીમ મુંબઈથી મૌલાનાને લઈને અમદાવાદ એટીએસ આવી હતી। અમદાવાદથી સઘન સુરક્ષા વચ્ચે મૌલાનાને જૂનાગઢ લઈ જવાશે। અહીં ગઈકાલે રાત્રે ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત એટીએસે મૌલાનાની ધરપકડ કરી હતી। અમારી શાંતિને ભંગ કરી અને હવે અમારે ક્રાંતિનો માર્ગ અપનાવવો પડશે। જ્યાં મૌલાનાના ભડકાઉ ભાષણ પર આ તીખી પ્રતિક્રિયા આપી છે ગિરનાર દત્તાત્રેય શિખરના મહંત મહેશગીરી બાપુએ મૌલાનાની ગાંડા સાથે તુલના કરી અને અન્ય મૌલાનાઓને આવા નિવેદનોથી બચવાની પણ અપીલ કરી। તેઓએ તંત્રની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા છે। એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ, અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે। જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે। હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ આ માણસ બોલી જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો। તો જૂનાગઢના ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તીના ભડકાઉ ભાષણના કેસમાં મૌલાના મુફ્તીના નિવેદનથી હિન્દુ ધર્મગુરુઓમાં ભારે રોષ છે। હિન્દુ ધર્મગુરુ જ્યોતિર્નાથ બાપુએ કડક કાર્યવાહીની માંગ કરી છે અને આ પ્રકારના નિવેદનોનો ક્યારેય સાંખી ન લેવાય તેવી હાકલ પણ કરી। આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી। સલમાન મુફ્તી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે ક્યાંય સાંખી લેવાય તેમ નથી। શાંતિપ્રિય ગુજરાતની જનતામાં જે વાતાવરણ ડહોળવાની કોશિશ કરી છે તે સાંખી લેવાય તેમ નથી। એમના પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકો સાથે સાથે એમની 100% કાયદાકીય પગલાં લેવાવા જોઈએ અને કડક લેવાવા જોઈએ। સરકાર જાગૃત છે, તેને બેની ધરપકડ કરી છે। કોર્ટ પર વિશ્વાસ રાખો, કોર્ટમાં ન્યાય મળશે, આ નિવેદન આપ્યું છે એઆઈએમઆઈએમના પ્રવક્તા દાનિશ કુરેશીએ। ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાની ધરપકડ બાબતે યુવાનોમાં રોષ છે, ત્યારે શાંતિ જાળવવા માટે દાનિશ કુરેશીએ અપીલ કરી છે। आपका जो कहना है उसमें उन्होंने ये कहा मौलाना अज़हरी साहब ने कि हमने किसी मज़हब के, किसी धर्म के लोगों को किसी तरह की कोई ठेस नहीं पहुंचाई। एक जलसे के प्रोग्राम में बात हुई थी और उसको लेकर के एफआईआर की गई है। इंसाफ का मामला है, हमें अदालत पे पूरा भरोसा है, ऐसा उन्होंने बात कही है। नौजवानों से और देश के तमाम लोगों से, मौलाना अज़हरी साहब के चाहने वालों से और तमाम लोगों से गुजारिश है कि अमन अमान बनाए रखें।